Good afternoon, students. Welcome all of you. Myself, Jatin Seth. We will continue our chapter. Last lecture में you know that very well कि આપણે ભારત જે વિકાસશીલ દેશ છે, ભારત જે વિકાસશીલ દેશ છે છોકરાઓ, એ વિકાસશીલ દેશના લક્ષણો આપણે ઘણા બધા જોઈ ગયા હતા. ભારત જે વિકાસશીલ દેશ છે, માઇન્ડ ઇટ માય વર્ડ, એ વિકાસશીલ દેશના આપણે શું જોયા હતા છોકરાઓ? લક્ષણો જોયા હતા. રેડી? આપણે શરૂઆતના લેક્ચરમાં જોયું કે આપણે ત્રણ તબક્કા છે. કેટલા તબક્કા છે? ત્રણ સ્ટેપ. ઇટ મીન્સ કે ત્રણ તબક્કામાં આ બધું વહેંચાયેલું છે. ત્રણ તબક્કા, ત્રણ સ્ટેપમાં વહેંચાયેલું છે. કે 1757 છે એ પહેલા, 1757 થી 1947 સુધી, આ ઉપરાંત ત્યાર પછીનો તબક્કો જે ત્રીજો તબક્કો. તો આપણે આજનો જે ક્વેશ્ચન છે જે છોકરાઓ તમને 3 માર્ક્સ ની અંદર પૂછાય, આની અંદર ઇન્વોલ્વ છે, સો આપણે એને કન્ટિન્યુઅસ રાખીએ છીએ કે પ્રાચીન ભારતના ઉદ્યોગોની સ્થિતિ સ્પષ્ટ કરો. પ્રાચીન ભારત 1757 ની આડેગાળે અને એ પહેલાના સમયની ચર્ચાઓ અહીં આવશે કે એ સમયે ભારત શું હતું. એ સમયના ભારતના ઉદ્યોગો, મરી મસાલા, તેજાના, આ બધું તમે જોઈ ગયા હો. તમને આમ તો યાદ હશે જ કે ભારત એ સમયે સોને કી ચિડિયા હતું. ભારતમાંથી મરી મસાલા, તેજાના, આ બધી વસ્તુઓનો વેપાર થતો હતો. કોન્સ્ટાન્ટિનોપલ શહેર મારફતે આ બધો વેપાર થતો હતો. તુર્ક મુસલમાનોએ જીતી લીધું. ભારત આવવાનો નવો જળમાર્ગ ગોઈતો વાસ્કો દી ગામાએ. ત્યાર પછી ધીમે ધીમે બધા લોકો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા. આ બધાથી તમે ખૂબ વાકેફ છો જ. ઘડીનું ઉત્પાદન ભારતમાં બહુ સારામાં સારું થતું હતું. આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓમાં ભારત અગ્રેસર હતું. એ સમયે આપણા રૂપિયા કરતાં જે વિદેશના પાઉન્ડ છે એની કિંમત વધારે હતી. આ બધા વિશે આપણે કંઈક ને કંઈક જાણકારી મેળવવાની છે આ ક્વેશ્ચનના આન્સરની અંદર. રેડી? તો તમારે તમારી સ્ક્રીન ઉપર ક્વેશ્ચન નંબર 2 આવશે જે તમારે રાઇટ ડાઉન કરવાનો છે. હું તમને સમજાવું છું એ પ્રમાણે તમારે રાઇટ ડાઉન કરવાનો રહેશે કે પ્રાચીન ભારતના ઉદ્યોગોની સ્થિતિ છે તે સ્પષ્ટ કરવાની છે. રેડી? તો જો તમારી સ્ક્રીન ઉપર ક્વેશ્ચન છે કે પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ એટલી બધી છોકરાઓ આર્થિક રીતે આપણે સમૃદ્ધ હતા કે વિશ્વના દેશોની આંખો આંજી દે એવી હતી. આંખો આંજી દે એટલે કે જોતા જ રહી જવું કે આ લોકો આટલા બધા કેમ સમૃદ્ધ છે, શું કામ સમૃદ્ધ છે, એ લોકો પણ વિચાર કરતા રહી જતા હતા. સમજી લેજો, એવી આપણા દેશની સંસ્કૃતિ હતી. તેને કારણે વિશ્વમાં ભારત પ્રાચીન સમયથી જ ખેતીની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો. ભારતમાં ખેડૂતો સાહસિક હતા અને સમૃદ્ધ પણ હતા. સાહસિકનો મતલબ કે તેઓ સારામાં સારું કામ કરતા હતા. કોઈ પણ સંજોગોમાં એ પ્રકારનું કામ કરી શકતા હતા કે બીજા કોઈ પણ ન કરી શકે. અને સમૃદ્ધ નો મતલબ કે પૈસા ટકે ખૂબ જ સમૃદ્ધ હતા. જ્યારે ભારતના ઉદ્યોગો પણ કોઈ દ્રષ્ટિકોણથી નીચા નહોતા ઉતરતા. એક સમયે ભારતના ઉદ્યોગનો ડંકો વાગતો હતો. ઇટ મીન્સ કે વી આર ધ ટોપ ઓફ ધ લેવલ. નેક્સ્ટ પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો કે ભારતમાં કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસાનો ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, કોફીનો ઉદ્યોગ, રબર ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું. આ બધા ઔદ્યોગિક ક્ષેત્ર હતા. બધા ઔદ્યોગિક ક્ષેત્ર હતા અને એ ઔદ્યોગિક ક્ષેત્રમાં શું હતું? તે વિકસિત હતું. આમ ભારત મુખ્યત્વે સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. પ્રાચીન સમયમાં તમે જો તો વિદેશ જવા માટેની મુશ્કેલી હતી, છતાં પણ ભારતીય વેપારીઓ છે તે જળમાર્ગ પર વિશ્વના દેશોમાં ભારતમાંથી મરી મસાલા, તજ, તેજાના, સુતરાઉ કાપડ, મલમલનું કાપડ તેમજ ગરમ કાપડનું વેચાણ કરતા. કારણ કે એ સમયે જળમાર્ગ જ મેઇન હતો. એ સમયે જળમાર્ગ છે તે મુખ્ય હતો. તો જળમાર્ગ દ્વારા પણ આપણે એટલો બધો વેપાર ધંધો છે તે ઈઝીલી કરી શકતા હતા અને અઢળક નાણાંનું સર્જન કરતા હતા. એટલે કે એ સમયના જે પૈસા હતા, અઢળક નાણાં આપણે મેળવતા.
આમ પ્રાચીન ઉદ્યોગ વિશે એક ઇતિહાસકાર હતો ટી રાય ચૌધરી. આ વ્યક્તિ ટી રાય ચૌધરી ના મત અનુસાર એવું હતું કે 19મી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશો ઉત્પન્ન કરનાર અગ્રગણ્ય દેશ હતો. જ્યારે આર્થિક ઇતિહાસકાર અંગુસ મેડિસન જે છે એ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત છે ને એ વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. એ જે તે સમયની વાત કરે છે છોકરાઓ કે ભારત છે તે વિશ્વનું સૌથી મોટામાં મોટું શું હતું? અર્થતંત્ર હતું. છોકરાઓ સમજો. એનો મતલબ આપણે કરી શકીએ કે આપણે કોઈ કઈ જેવી તેવી લેવલે નહોતા, આપણે કોઈ સામાન્ય લેવલે નહોતા. અહીં તમને ખબર જ છે કે ભાઈ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇવન નેપાળ, ભૂતાન, શ્રીલંકા, છોકરો બધું ભારતમાં જ હતું. આ બધું જ સેવા હતું ભારતમાં જ હતું છોકરાઓ. ભારતમાં જો તમે વિચાર કરો કેવડો મોટો પ્રદેશ થઈ ગયો હોય, જો આ બધું ભારતમાં જ હોય તો પ્રદેશ કેવડો મોટો હોય તમે વિચારો. અને એ પ્રદેશ જ જો એવડો મોટો હોય સમજી લેજો તો આપણે નિકાસ કરવાનો સમયગાળો કેવો મોટો, નિકાસ કરવા માટે જે દરિયા કિનારો જોઈએ એ પણ આપણી પાસે હતો ને બધા દેશ આપણામાં જ હતા, તો આપણી પાસે એ પણ સમયગાળો કેવો મોટો વધી ગયો. તો આ બધા એંગલથી જો વિચારીએ, આ બધા એંગલથી જો છોકરાઓ તમે વિચારો તો આ લોકોની વાત પણ 100% સાચી હોય કે ભારત જે છે સૌથી મોટું અર્થતંત્ર ધરાવે. માઇન્ડ ઇટ માય વર્ડ, આઈ રિપીટ, ભારત છે તે એ સમયે સૌથી મોટું અર્થતંત્ર છે તે ધરાવતો દેશ હતો. રેડી? તો અહીંયા સુધી આપણે જોયું કે જેમાં તમને કીધું કે મરી, મસાલા, તેજાના, તજ, લવિંગ, કપાસ, સોન, બધામાં આપણે અગ્રેસર હતા. અને આપણા દેશમાંથી નિકાસ પણ એટલી કરતા હતા. ભલે વાહન વ્યવહારની કોઈ સગવડતા નહોતી છતાં પણ જળમાર્ગના માધ્યમથી, કયા જળમાર્ગના માધ્યમથી આપણે આ વસ્તુ છે આગળ વધારતા. રેડી? તો નેક્સ્ટ પેરેગ્રાફ તમારી સમક્ષ આવે છે. જોવો એમાં કે 16મી સદીના મુઘલ શાસન દરમિયાન મુઘલ લોકોનું જે શાસન હતું એ મુઘલ શાસનની ચર્ચા કરે છે. કે મુઘલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વની આવકના સમજો 25% આવક ધરાવતું. દુનિયાની જે આવક હોય ને છોકરાઓ, એ દુનિયાની આવકના 25% આવક ખાલી ભારત દેશ ધરાવતું હતું. અને ઈસવીસન 1700 ની જો વાત કરીએ તો ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ હતી. કેટલી હતી? 10 કરોડ પાઉન્ડ. અત્યારે વિચારીએ તો એ ઘણું બધું કહેવાય, પણ એ સમયે 10 કરોડ પાઉન્ડ હતી. કહેવાનો મતલબ આપણે આટલા સક્ષમ હતા. આમ ભારતની આવક 10 કરોડ પાઉન્ડ હતી. અને ત્યારબાદ વિદેશી પ્રજા જો ભારતમાં આવી વેપાર અર્થે અને ભારતીય ઉદ્યોગની શું થઈ? અવનીતિ થવા. અવનીતિ એટલે કે આપણે માઈનસમાં ગયા, આપણી પડતી થવા લાગી. રેડી? અને એના વિશે આપણને ખબર જ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવેલી હતી. ઓકે, તો પેરેગ્રાફ રાઈટ ડાઉન કરી નાખો. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે ક્વેશ્ચન નંબર 2 જોયો અહીંયા કે જેમાં તમે જો પ્રાચીન ભારતના ઉદ્યોગોની સ્થિતિ સ્પષ્ટ કરી તમે કે આપણા દેશમાં મરી, મસાલા, તેજાના, આ ઉપરાંત કપાસ છે, સણ છે, ગળી ઉદ્યોગ, ખાસ મલમલનો ઉદ્યોગ, આ બધામાં આપણે અવ્વલ નંબર હતા. કહી શકે કે વી આર ધ ટોપ ઓફ ધ લેવલ. આપણે સારામાં સારા લેવલ ઉપર હતા. રેડી? જે તમને 3 માર્ક્સની શોર્ટનોટ તરીકે પૂછાઈ શકે. ઓકે, નાઉ વી આર મૂવિંગ ક્વેશ્ચન નંબર 3. નાઉ વી આર મૂવિંગ ક્વેશ્ચન નંબર 3. એના જેવો જ છે, સિમિલર લેવલે છે કે સ્વતંત્ર પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપણે આઝાદ થયા એ પહેલાની વાત કરે છે કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં હતી, બ્રિટિશરો આપણી ઉપર જોખમી રાખતા હતા, એટલે કે બ્રિટિશરોનું આપણા ઉપર રાજ હતું.
એ સમયની ચર્ચા કરે છે કે એ સમયે ભારતમાં અર્થતંત્ર કેવું હતું. માઇન્ડ ઇટ માય વર્ડ, સ્વતંત્ર પૂર્વે આઝાદ થયા એ પહેલાના સમયને એટલે કે બીજો તબક્કો. કેટલામો તબક્કો? બીજો તબક્કો. એ સમયે ભારતનું અર્થતંત્ર કેવું હતું એની સમજૂતી આપે છે. તો છોકરાઓ, કોઈ પણ વસ્તુ હોય ને એના બે પાસા હોય, એક પોઝિટિવ એક નેગેટિવ. ડિપેન્ડ્સ ઓન અસ કે આપણે એને પોઝિટિવ સાઈડ થી લઈએ છીએ કે નેગેટિવ સાઈડ થી. માઇન્ડ ઇટ માય વર્ડ, કે આપણે એને પોઝિટિવ સાઈડ થી લઈએ છીએ કે નેગેટિવ સાઈડ થી, ઈ આપણી ઉપર આધારિત છે. ઈ આપણે સમજવાનું છે. તો આપણે નવો ક્વેશ્ચન ચાલુ કરીએ, એની પ્રસ્તાવના જોઈએ અને પછી વધારે એના ડિટેલમાં જઈએ. તો ક્વેશ્ચન સિમિલર નવો સ્ટાર્ટ કરો. સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. તમારી સ્ક્રીન ઉપર પ્રસ્તાવનાને આવે છે, પહેલા રાઈટ ડાઉન કરવાનું રહેશે. જો એમાં આઝાદી પહેલા તે જમાનાને અનુરૂપ એવી ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરવામાં ભારત એક અગ્રણી દેશ, અગ્રણી એટલે કે સૌથી આગળ પડતો દેશ. તો આપણે બીજા ક્વેશ્ચનમાં જોયું કે સૌથી મોટું અર્થતંત્ર છે, સૌથી મોટી ઇકોનોમી જેને આપણે કહીએ તે ભારત દેશની હતી. તો અગ્રણી દેશ સાહસિક નિયોજકો, નિયોજક એટલે બધા વેપારીઓ, માલિકો તથા વ્યાપારીઓનો વર્ગ હતો, જે વેપાર ઉદ્યોગમાં અન્ય દેશો કરતા ઘણા આગળ હતા. ઇટ મીન્સ કે આપણે એટલા બધા વ્યાપારમાં નિપુણ હતા કે બીજા બધા જ દેશ કરતા, એ સમયના બીજા દેશ કરતા આપણે ઘણા આગળ હતા. આ સમયગાળામાં દેશમાંથી રેશમ, સૂત્ર કાપડ, ગળી, તાડપત્રીઓ, મલમલ, મરી મસાલા, તાંબુ, પિત્તળના વાસણો, સણ, કોલસા ઉદ્યોગ, ચા ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્ર આપણે ઘણા વિકસિત હતા, જેના વિશે આપણે લાસ્ટ ક્વેશ્ચનમાં જોયું. તેમજ ઔદ્યોગિક વસ્તુઓની નિકાસો થતી અને પ્રાથમિક તેમજ અર્ધ ઉત્પાદિત એટલે રો મટીરીયલ કે જેમાંથી તમે નવી વસ્તુ બનાવી શકો, અડધી જ ઉત્પાદન થઈ હોય, એમાં હજી ઉત્પાદનની બીજી પ્રોસેસ બાકી હોય એને અર્ધ ઉત્પાદિત કહેવાય, તેવી વસ્તુઓની આયાતો થતી હતી. આમ ભારતનો આ એક સુવર્ણ કાળ હતો. એટલે આપણે સમય યાદ છે કે આપણે સોને કી ચિડિયા કહેતા, જેને કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રત્યે આકર્ષણ વધી ગયું અને પ્રથમવાર વેપાર અર્થે તેઓનું આગમન થયું. આપણે ખબર છે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી એ સમયે બીજા બધા પણ ઘણા લોકો ભારતમાં વેપાર ધંધો કરવા માટે આવેલા હતા. નેક્સ્ટ તમે જોઈ શકો છો કે ભારતમાં આવેલ વિદેશની પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો આ બધી જ પ્રજાઓ ભારત દેશમાં આવેલી હતી. માઇન્ડ ઇટ માય વર્ડ, આ દરેક પ્રજા કોઈને કોઈ રીતે કોઈને કોઈ કારણથી ભારત દેશમાં આવેલી હતી. પ્રથમ માત્ર વેપાર પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ ધીમે ધીમે સમય જતા વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધવા લાગ્યું. તેને કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. આમ વર્ષ 1757 થી લઈ અને 1947 સુધી ભારતને બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું. હવે ભોગ બનવું પડ્યું એના વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ આપણે અગાઉના ધોરણોમાં કરી ગઈ છે કે એમાં આપણા પણ ઘણા બધા નબળા પાસાઓ હતા. આમ અંગ્રેજોના શાસન દરમિયાન કેટલાક સારા પરિણામો અને કેટલાક ખરાબ પરિણામોનો સામનો તો આપણે કરવો પડ્યો છે. તો સ્ટુડન્ટ્સ તમે જો બેઝિક નીડ કે એ લોકો આવેલા હતા વેપાર ધંધો કરવા માટે થઈ. જેના માટે આવેલા હતા છોકરાઓ? વેપાર ધંધો. હવે બધા દેશના ડચ, ઓલેના વલંદાઓ, પોર્ટુગીઝ બધા લોકો વેપાર ધંધો કરવામાં આવ્યા કે બધાએ પોતપોતાનું આધિપત્ય જમાવવાનું ચાલુ કર્યું. એટલે સૈનિકો આવ્યા, અંદર લડાઈ ઝઘડાઓ થયા. ઓલરેડી આપણે ત્યાં પણ ઘણી બધી પ્રજાઓ છે તે શાસન કરતી હતી. આ બધા એવા જે નાના મોટા યુદ્ધ થયા અને ત્યાર પછી આપણને ખબર જ છે કે બ્રિટિશરો છે તે બધામાં ફાવી ગયા. કારણ કે એની ઘણી બધી એવી નીતિઓ હતી, ભાગલા પાડોને રાજ કરોની નીતિ, આ ઉપરાંત એનું સૈન્ય બળ, જેને કારણે એ લોકો સર્વસ્વ થઈ ગયા. અને એના કારણે પરિસ્થિતિ શું થઈ? એઝ યુ નો ધેટ વેરી વેલ કે આપણે ગુલામ બન્યા.
નો ડાઉટ જેમ લાસ્ટમાં કીધું એમ કે બધાના સારા અને ખરાબ બે પાસા તો હોવાના જ છે. બધાના સારા અને ખરાબ બે પાસા હોવાના. ડિપેન્ડ્સ ઓન કે આપણે કયા પાસા તરફ ધ્યાન આપીએ છીએ. એ આપણી ઉપર છોકરાઓ આધાર રાખે છે કે આપણે કયા પાસા ઉપર ને શું ધ્યાન રાખીએ છીએ. એટલે સારા અને ખરાબ બે પરિણામ થયા. માઇન્ડેડમાં સારા અને ખરાબ બે પરિણામ થયા, રિઝલ્ટ થયા. પણ કોના માટે શું સારું, કોના માટે શું ખરાબ, એ તો આપણને જ ખબર છે. રેડી? તો એ જે સારા પરિણામો આવ્યા એમાં તમે જો રેલવે, છોકરાઓ રેલવેની શરૂઆત અંગ્રેજોએ કરી. તો આપણા માટે પોઝિટિવિટી કહેવાય કે આપણે જે અત્યારે આટલી મોટી રેલવે આપણે યુઝ કરી શકીએ ને છોકરાઓ, એમાં સૌથી મોટો સિંહ ફાળો અંગ્રેજોનો છે. કે એક જો એને જો શરૂઆત ન કરી હોય, એના પોતાના વેપાર ધંધા માટે શરૂ કરી દીધી, પછી એ લોકો ગયા એટલે વી કેન ફોલો ઇટ, આપણે એને યુઝ કરી અને આપણે એમાં વધારો ઘણો કર્યો. પણ સ્થાપના તો એને કરી ને, સ્થાપના તો એને કરી ને, શરૂઆત તો એને કરી ને છોકરાઓ. જો એને શરૂઆત જ ન કરી હોત તો થિંકિંગ કરો છોકરાઓ. ઈ ગયા જેટલી રેલવે મુકતા ગયા અને અત્યારે જેટલી રેલવે છે ને એમાં ઘણો મોટો ફેર છે. 70 વર્ષમાં આપણે એટલું બધું નથી એસ્ટાબ્લિશ કરી શક્યા કે જેને અંગ્રેજો થોડા વર્ષોમાં છે તે રેલવેનું એસ્ટાબ્લિશમેન્ટ કરી નાખ્યું હતું. તો પોઝિટિવ લેવાની વાત આવે કે ભાઈ રેલવે એનો પોઝિટિવ પોઈન્ટ. બીજો છે માર્ગ પરિવહન. માર્ગ પરિવહન એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે, એક સ્થળેથી બીજા સ્થળે જવા આવવા માટે થઈ અને રસ્તાનું નિર્માણ કરવું અને રસ્તા ઉપર ચાલતા વાહનોનું નિર્માણ કરવું, એને કહેવાય માર્ગ પરિવહન. પછી બળદગાડા એ સમય હોય, ઘોડાગાડી હોય કે નાની ગાડી હોય કે એ સમયે ફોર વ્હીલો હતી, તે ફોર વ્હીલનો યુઝ કેવી રીતે કરો, આ બધું માર્ગ પરિવહનમાં આવે. કે ખાસ તો રોડ રસ્તા બનાવવા. હજી પણ હાલની તારીખે તમે ઘણા ગામડામાં જાઓ ને છોકરાઓ તો રોડ રસ્તા નથી. 70 વર્ષ થઈ ગયા આઝાદ થયા, તમે સમજો. તો આટલા વર્ષો પછી પણ જો આપણે હજી એમાં એસ્ટાબ્લિશમેન્ટ નથી કરી શક્યા, એ વસ્તુ એને આજથી એટલા વર્ષો પહેલા વિધાઉટ ટેકનોલોજી, એ સમય કે બધી ટેકનોલોજી નહીં હોય, એ સમયના માર્ગ પરિવહન છે એની સ્થાપના કરી. અને ભારતમાં ઘણા મોટા રોડ રસ્તાઓ બનાવ્યા, ઘણા કિલોમીટર સુધીના રોડ રસ્તાઓ બનાવ્યા, એનું સમારકામ કર્યું, એનું મેનેજમેન્ટ કર્યું, ઘણા બધા પુલ બનાવેલા છે. આપણે જે રાજકોટની વાત કરીએ છોકરાઓ, કેસરી પુલ અત્યારે જે ડબલ સાઇડ છે ને, પેલા સિંગલ સાઇડ જ હતો, અંગ્રેજોએ બનાવેલો હતો. કેસરી પુલમાં જે બે બાજુ છે એમાં એક જ બાજુ હતી પહેલા, તો અંગ્રેજોએ બનાવેલો હતો. તો તમે જો, આ તો આપણી વાત થઈ છે, આપણા છીએ. તો ઘણા બધા માર્ગ પરિવહન છે એની પણ સ્થાપના અંગ્રેજો દ્વારા થઈ. તો વન બાય વન પોઈન્ટ આપણે જોઈએ કે તમે પેરેગ્રાફની અંદર રાઇટ ડાઉન કર્યું, પછી હેડિંગ લખવાનું સારા પરિણામ. પહેલા આપણે સારા પરિણામ જોયું, પછી ખરાબ પરિણામ જોઈશું. ઓબ્વિયસલી સારા પરિણામ ઓછા હોય, ખરાબ વધારે હોય. તો આપણે પહેલા સારા જોઈએ. હેડિંગ લખો સારા પરિણામો, એમાં 4 મુદ્દા. સારા પરિણામો હેડિંગ લખો, એમાં 4 મુદ્દા. એમાં પહેલું રેલવે. તો રેલવેમાં ડિટેલ આવે છે જો કે રેલવે એ ભારતને લાભ આપનારી વ્યવસ્થા બની. ભારતના વાહન વ્યવહાર ઝડપી અને સુદૃઢ બનાવવા, સુદૃઢ એટલે વ્યવસ્થિત બનાવવા રેલવે એ ખૂબ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853 ના રોજ મુંબઈથી થાણા, આ બે શહેરો વચ્ચે થઈ. પૂછાય તમને એક માર્ક્સમાં કે સૌથી પહેલા રેલવેની શરૂઆત ક્યાં થઈ? તો કે મુંબઈથી થાણાની વચ્ચે. મુંબઈ થી થાણાની વચ્ચે આ બે શહેરો વચ્ચે થઈ. 1890 માં દેશમાં 25,495 કિલોમીટરની રેલવે લાઈન હતી, જે 1946-47 માં કેટલી થઈ? 53,000 કિલોમીટર થઈ. તો તમે જો, અને લંબાઈ ધરાવતી થઈને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા. ખાનગી એટલે એ સમય તો સરકાર પોતે જ હતી,
ખાનગીનો મતલબ કે એ સમયે તો રેલવે પોતાની જ હતી, તો ઈ જ ચલાવતી હોય, તો ઈ સમયે 68 લાખ જેટલા પ્રવાસીઓ 68 સમજી લેજો 68 લાખ જેટલા પ્રવાસીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર જવર કરી શકે, આવ જા કરી શકે એવી વ્યવસ્થા આની અંદર શરૂ કરવામાં આવેલી હતી. ટૂંકમાં આપણે એટલા સક્ષમ હતા, મારો કહેવાનો મતલબ એ. રેડી? તો રેલવેમાં આપણે ઘણો ખરો વધારો અત્યારે પણ જોઈએ છીએ. નેક્સ્ટ લેવલ આવે છે માર્ગ પરિવહન. સ્ક્રીન ઉપર જે જોઈ શકો છો કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન, કોના શાસનકાળ દરમિયાન? અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રેલવેની જેમ ભૂમિ માર્ગ, ભૂમિ એટલે જમીન માર્ગ પરિવહન પણ વિકસવા અને વિસ્તરવા પામ્યું. 1855 માં જાહેર બાંધકામ ખાતું PWD કહેવાય એની રચના કરવામાં આવી. ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી, રોડ રસ્તા જે હોય ને છોકરાઓ, એ બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. કોને ઉપાડી? બ્રિટિશ શાસને ઉપાડી. આ 19મી સદીના અંત સુધીમાં તમે જુઓ તો 2,78,420 કિલોમીટરના રસ્તા હતા, જે 1943 સુધીમાં રસ્તાની લંબાઈ તમે એક્ઝેક્ટલી ડબલ કહી શકાય કે 4,47,105 કિલોમીટરના થઈ ગયા. કેટલા થયા? 4,47,105 કિલોમીટરના થઈ ગયા. જે પૈકી 32% કેવા હતા? પાકા રસ્તા હતા, અને 68% રસ્તા કેવા હતા? કાચા રસ્તા હતા. 32% પાકા રસ્તા હતા અને 68% કેવા રસ્તા હતા છોકરાઓ? કાચા રસ્તા જોઈ શકાય તેમ હતા. રેડી? તો જો બે સારા પોઝિટિવ પરિણામ જેને આપણે કહી શકીએ, બે પોઝિટિવ પરિણામ, સારા પરિણામ જેને આપણે કહી શકીએ, સમજી લેજો. ડન? તો બે પરિણામ છે. ત્યાર પછી થર્ડ વન શું છે? બેંક. શું છે? બેંક. તમને કહે હા અંગ્રેજોના સમયમાં બેંક આ હતું. તો જો બેંકમાં કે ભારત આધુનિક બેંકનો પ્રારંભ 1770 માં જ ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆતથી જ થઈ ગયો. ત્રીજો પોઈન્ટ છે જેની નીચે તમે જોઈ શકો છો, ચોથો પોઈન્ટ છે જે 1946 સુધીમાં 700 થી પણ વધુ સંખ્યામાં વિકસી, 700 થી પણ વધારે સંખ્યામાં બેંકનો વિકાસ થયો. અને 1935 માં તમને ખબર જ છે કે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI, જે તમે BA માં પણ ભણી ગયા, એની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ પાંચમો પોઈન્ટ છે સામાજિક માળખામાં સુધારો. જો એ સમયે આપણા દેશમાં ઘણા બધા માઈનસ પોઈન્ટ હતા, સામાજિક માળખું આપણું ખરાબ કરે એવા મુદ્દાઓ હતા. તો અંગ્રેજ શાસનકાળ દરમિયાન થયેલ અન્ય ગણના પાત્ર કાર્યોમાં જોઈએ તો બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં આવ્યો. પિંડારા, જે સલમાન ખાનનું એક મૂવી આવેલું હતું, તેમાં પિંડારા જાતિને દેખાડવામાં આવે છે, તો પિંડારાનો નાશ કરવામાં આવ્યો. સતી પ્રથા, જેનો હસબન્ડ છે તે એક્સપાયર થઈ જાય, સ્ત્રીએ છે તે જીવતું સળગી જવાનું, સતી થવાનો રિવાજ રોકવામાં ભારતીયોને આપેલા 7 સહકાર ગણના પાત્ર ગણાય છે. તો તમે જો આવા ઘણા બધા સારા કાર્યો પણ કર્યા. કોને? તો કે અંગ્રેજોએ. માઇન્ડ ઇટ માય વર્ડ. 4 સારા કાર્ય નથી, આવા 400 હશે, પણ આપણે 4 અહીંયા સિલેબસમાં આપ્યા છે. કારણ કે આપણે 4 પોઝિટિવ વસ્તુ દેખાણી. નો ડાઉટ મારા મત મુજબ જો હું કહું તો છોકરાઓ જે ખરાબ કાર્યો આપણે ભણશું નેક્સ્ટ લેક્ચરમાં, એમાં પણ જે પોઝિટિવિટી છે ને એ આપણે તો પોઝિટિવ જ લેવાય, નેગેટિવ ન લેવાય, પણ એ લોકો ખરાબ કાર્યમાં ગણેલા છે, સમજી લેજો. પણ મેઈન તમે જો તો સારા પરિણામો રેલવે, માર્ગ વ્યવહાર, બેંક અને સામાજિક માળખામાં સુધારો, આટલા પોઈન્ટ્સ છે તે સારા પરિણામની અંદર જોવા મળે છે. રેડી? તો ક્વેશ્ચન તમે રાઈટ ડાઉન કર્યો છે. ક્વેશ્ચન 3, સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. એના શરૂઆતના પેરેગ્રાફ તમે રાઈટ ડાઉન કર્યા, પછી હેડિંગ લખ્યું સારા પરિણામ, અને 4 ની વિગતો તમે રાઈટ ડાઉન કરેલી હશે. રેડી? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આમાંથી આવતા નાના નાના ક્વેશ્ચન જે PDF માં હશે જે તમારે એક્સ્ટ્રા લખવાના થશે. બાકી લોંગ ક્વેશ્ચન તમે જ્યાં સાથે લખો છો એ તમારે કન્ટિન્યુ લખવાના રહેશે. ઓકે, થેન્ક યુ.